નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 જૂન 2026 અને રવિવાર. આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે. હવામાનના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હાલ મોન્સૂનના કારણે નહીં, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણાથી બનેલી ટ્રફ લાઇનના કારણે આગામી 7 દિવસ એટલે કે આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગુજરાતમાં હાલ માત્ર છૂટછવાયો અને હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સારો વરસાદ વરસી શકે છે. આ સમય દરમિયાન પવનની ગતિ વધવાની પણ પૂરેપૂરી શક્યતા છે, જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવાની અને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપવામાં આવી છે. ટૂંકમાં ગુજરાતે હજુ ચોમાસાના આગમન માટે અને ચોમાસાના મુખ્ય વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડશે. ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા આપણા ખેડૂત ભાઈઓ માટે હવામાન વિભાગે એક ચિંતાજનક પૂર્વાનુમાન કર્યું છે. હાલના દિવસોમાં રાજ્યમાં ચોમાસાના આગમનના કોઈ અણસાર નથી અને ચોમાસાની ગતિ ઘણી ધીમી પડી ગઈ છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ ચોમાસું હાલ મહારાષ્ટ્રના થોડા વિસ્તારો સુધી જ પહોંચ્યું છે. હવે આગામી તારીખ 23 જૂન બાદ જ ચોમાસું મહારાષ્ટ્રના સોલાપુર તરફ ધીમે ધીમે આગળ વધશે. હવામાન વિભાગના આંકલન અને મોડલના અભ્યાસ પરથી કહી શકાય કે આગામી તારીખ 24 જૂનની આસપાસ સુધી મહારાષ્ટ્રમાં પણ ચોમાસું આગળ વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં આગમન બાદ જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ ચોમાસું હજુ 4 થી 5 દિવસ સુધી આગળ વધે તેવા કોઈ અણસાર નથી. જો કે હવામાનના જુદા જુદા મોડલના ઊંડા અભ્યાસ પરથી એક રાહતના સમાચાર એ છે કે તારીખ 25 જૂન બાદ ચોમાસું ફરી એકવાર સક્રિય થતું દેખાઈ રહ્યું છે. તારીખ 25 જૂન પછી કોંકણના વિસ્તારો, અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો, કેરળ, ગોવા અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં મોન્સૂનનો વરસાદ ખૂબ જ સારી રીતે વરસશે. આગળ જતા તારીખ 27 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર મહારાષ્ટ્રને આવરી લેશે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી મુજબ તારીખ 27 જૂનથી જ મુંબઈમાં ભારે વરસાદ પડવાનું મોટું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંતમાં વાત કરીએ ગુજરાતની, તો સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ આવ્યા બાદ તેના એક સપ્તાહ પછી ચોમાસું ગુજરાતમાં પહોંચતું હોય છે, જેથી મોન્સૂનની આ પ્રવર્તમાન ધીમી ગતિને જોતા આગામી તારીખ 30 જૂન સુધી મોન્સૂન એક્ટિવિટીની કોઈ સક્રિયતા દેખાતી નથી, જેથી ગુજરાતે હજુ ચોમાસાના આગમન માટે ચાલુ મહિનાના અંત સુધી રાહ જોવી જ પડશે. હવામાનને લગતી અને બજાર ભાવની આવી જ સચોટ માહિતી રોજ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.